ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આપણે કાલે 4.9 જોયેલો હતો. 4.8 બાકી રાખેલો કારણ કે અલગ પ્રકારનો હતો. બરાબર. આજના દાખલા એકદમ ઇઝી છે પણ લાંબા છે, એટલે બરાબર એક એક સ્ટેપ સમજજો. બાકી છે તો એકદમ ઇઝી, દાખલા તો બધા ઇઝી જ હોય. 4.8 જુઓ. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો આવે છે. આ પરિણામો આપેલા છે. તેમાં પહેલું 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણો, ને બીજું રકમમાં લખવાનું રહી ગયેલું છે એસ્ટરના જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. આ ઉમેરી દેજો રકમમાં. પહેલું 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણો. તો તે આપણે ગણવું પડે. શું કીધું? 30 અને 60 સેકન્ડ. તો 30 અને 60 સેકન્ડના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ આપણે ગણવાનો છે. સરેરાશ પ્રક્રિયા વેગ એટલે આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, યાદ કરો સૌથી પહેલાં જ આ થિયરી ચલાવેલી, સરેરાશ પ્રક્રિયા વેગ એટલે માઇનસ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે? આવું હતું. હવે એમાં સાંદ્રતા આપેલી છે. જુઓ, આ બધી સાંદ્રતા છે. એ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, એનો મતલબ સાંદ્રતા આપેલી છે. હવે આપણને કામ છે 30 ને 60 સેકન્ડનું. તમને પરીક્ષામાં અલગ પૂછી શકે. 30 ને 60 સેકન્ડની 30ની 0.31 છે, 60ની 0.17 છે. બરાબર છે? તો આપણે આને C1 લઈએ અને C2 લઈએ. તો C2 બરાબર 60 સેકન્ડ પછીની સાંદ્રતા, 60 સેકન્ડ પછીની સાંદ્રતા કેટલી છે? C2 બરાબર 60 સેકન્ડ પછીની સાંદ્રતા 0.17 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0.17 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. ત્યાર પછી C1 બરાબર 30 સેકન્ડ પછીની સાંદ્રતા, 30 સેકન્ડ પછીની સાંદ્રતા કેટલી છે બોલો તો? 30 સેકન્ડ પછીની 0.31. તો લખી દઉં 0.31 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. આ C1 ને C2 રાખી. આ 30 ને પહેલાં છે એટલે C1 કીધું, C2 તે જ પ્રમાણે T2 ને T1. ચાલો T2 બરાબર કેટલા થાય? T2 એટલે બીજું તો કે 60 સેકન્ડ. આપણને 30 ને 60નું પૂછેલું છે એટલે 60 સેકન્ડ ને T1 ઇઝ ઇક્વલ ટુ 30 સેકન્ડ. આ બેને જ કેમ લીધા? કારણ કે આપણે પૂછેલું છે 30 અને 60 વચ્ચેનો, એટલે જો 0 અને 30 વચ્ચેનો હોતે તો આ બે લેતે, 60 અને 90 વચ્ચેનો હોતે તો આ બે લેતે. બરાબર છે? એટલે પરીક્ષામાં પૂછાય ત્યારે શું પૂછેલું છે તે સમજજો. ઓકે. હવે આપણે સરેરાશ એવરેજ જોવાનો છે. પહેલામાં કિંમત મૂકીએ. આર એવરેજ બરાબર માઇનસના માઇનસ તો છે જ. હવે ડેલ્ટા આર એનો મતલબ કે C2 માઇનસ C1, મોટામાંથી નાનું બાદ કરવાનું. ડેલ્ટા ટી એટલે પણ ફેરફાર, તો T2 માઇનસ T1. બસ આ કિંમત મૂકી દઈએ ઉપરની. માઇનસનું માઇનસ. C2 કેટલા છે? 0.17 એટલે 0.17 માઇનસ C1 કેટલા છે? 0.31 એટલે 0.31 ના છેદમાં T2 એટલે 60 અને T1 એટલે 30, એટલે આવશે 60 માઇનસ 30. તો જવાબ કેટલા આવવાના? માઇનસના માઇનસ 0.17 માઇનસ 0.31 કરો કેટલા આવશે? 0.17 અલા યાર 0.17 માઇનસ 0.31 માઇનસ 0.14 આવ્યો. તો અહીં લખી દેવાનું માઇનસ 0.14 ભાગ્યા 60માંથી 30 જાય તો 30. આ માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે જવાબ શું આવે? 0.14 ભાગ્યા 30. એટલે એ જવાબ આવશે. હવે દરેક વખતે કેલ્ક્યુલેશન કરવા તો બહુ ટાઈમ જશે. મેં લખું છું, મેં કેલ્ક્યુલેશન કરેલું છે. એટલે આર એવરેજ બરાબર 4.6667 ગુણ્યા, તમારે ફરજિયાત કરવાનું તો જ તમને આઈડિયા આવે. નહીં તો કંઈ ભૂલ હોય તો તમે મને કહી શકો કે નહીં લેક્ચરમાં. મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ આપણો સરેરાશ વેગ મળી ગયો. બરાબર છે? પહેલાં જે બેનું પૂછેલું હતું તેની સાંદ્રતા લઈ લીધી, પછી આ સૂત્રમાં મૂકી દીધું C2 માઇનસ C1, T2 માઇનસ T1, એટલે આ સરેરાશ એવરેજ મળી ગયો. હવે આપણે બીજું શોધવાનું છે. તે બીજું 30 અને 60 એસ્ટરના જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. એનો મતલબ કે આપણે આખી પ્રક્રિયા જોવી પડશે. તો આપણી પાસે વેગ અચળાંકનું સૂત્ર છે K ઇઝ ઇક્વલ ટુ 2.303/T. જો એક જ મેં સમજાવીશ, બાકીને તમારે જાતે કરવાના રહેશે, એટલે સમજજો. log C0/C. C0 એટલે પ્રારંભની સાંદ્રતા અને C એટલે T સમયની સાંદ્રતા.
પ્રારંભની અને ટી સમયની સાંદ્રતા. હવે આ દરેક સમય માટે આપણે શોધવું પડશે. 30 માટે, 60 માટે, 90 માટે, અને પછી 3 એ 3નો સરવાળો કરીને ભાગ્યા 3 કરવું પડશે, કારણ કે સરેરાશ કીધેલું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. પહેલાં 30 માટે જોઈએ તો પહેલું 30 સેકન્ડ માટે વેગ અચળાંક. 30 સેકન્ડ માટે વેગ અચળાંક એના માટે છે તો t બરાબર 30 સેકન્ડ આપણને ખબર પડી ગઈ ઉપરના સૂત્રમાં t બરાબર 30 સેકન્ડ. C0 એટલે શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા કેટલી છે બોલો જલ્દી? 0 ની 0.55 એટલે અહીંયા લખવાની C0. આ દર વખતે સરખું જ આવવાનું, કારણ કે C0 એટલે શરૂઆતની સાંદ્રતા. એ તો 30 વખતે લેવું કે 90 વખતે લેવું કે 60 વખતે, એ તો હરખી જવાની. C0 બરાબર 0.55 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. C બરાબર કેટલી થશે એટલે કે 30 સેકન્ડ સમયની. 30 સેકન્ડ સમયની કેટલી છે તો કે 0.31. તો અહીંયા આવશે 0.31 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. આ બધી કિંમત ઉપર આવી જશે કે 30. કેમ? કારણ કે 30 સેકન્ડ સમયની. આ બેઠું જ 2.303 ના છેદમાં ટી બરાબર 30 સેકન્ડની છે એટલે અહીંયા 30 આવશે. લોગના લોગ C0 ની જગ્યા આવશે C0 0.55 એટલે અહીંયા 0.55. C બરાબર કેટલા છે 0.31 એટલે અહીંયા આવશે 0.31. આ બેને આ ભાગાકાર કરવો પડે તો એનો ભાગાકાર 0.0767 આવશે. કરો જલ્દી, જાતે કરવાનું રહેશે. લોગ 0.55 ભાગ્યા 0.31 કરો તો કેટલો આવતો છે જવાબ? તો કે લોગ 1.7742 આવે. હવે આપણે લોગ શોધવાનો રહ્યો 677 ગુણ્યા આનો લોગ. ચાલો લોગ કેલ્શિયમમાં શોધતા તમને મેં શીખવેલું હતું કેવી રીતે. ની ખ્યાલ હોય તો એકવાર જોઈ લેજો. કોનો લોગ શોધવાનો છે? 1.7742. તો અમે લોગ શોધવા માટે શું કીધેલું? 13 વાર વર્ગમૂળ કરવાનું. આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3558 કેટલો આવ્યો? 0.249. આનો લોગ આવી ગયો. આ રીતે લોગ શોધાય. હંમેશા કેલ્શિયમમાં લોગ શોધો ત્યારે આ રીતે શોધવાનું. 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3558. તો 0.249 આવ્યો. તો અહીં લખી દેવાનું 0.249. 0.249 ઇઝ ઇક્વલ ટુ આ જે જવાબ આવશે તે કેટલો આવશે તે તમને કહું. આ આવશે 0.019. અરે યાર 0.0191153 આવો આવશે. હવે આને મેં લોગ 1 પોઈન્ટ આગળ લઈ જાઉં, 2 પોઈન્ટ, કારણ કે 1 2 અહીં લઈ જાઉં તો જમણી બાજુ જાય, ઘાતમાં ઘટાડો થાય એટલે અહીં 1.11 ગુણ્યા 10⁻2 સેકન્ડ ઇન્વર્સ આ લખાય. બરાબર છે. આ 30 સમયનો. આવું સેમ 30 માટે છે એવું બીજું 60 સેકન્ડ માટે કરવાનું રહેશે. ત્યારે K60 આવશે. ચાલો શું ફરક આવે તે તમને કહી દઉં. K60 આવશે અહીંયા t બરાબર 60. C0 તો સેમ આવશે 0.55. C ની જગ્યાએ 60 સેકન્ડ સમયની સાંદ્રતા કેટલી છે 0.70. તો અહીંયા 0.70 ને અહીંયા 60 લઈને આખું K60 નું ગણવાનું આવશે. ત્રીજું K90 નું એ કે 90 વખતનો વેગ અચળાંક કેટલો? તો ક્યાં ફરક આવશે? અહીંયા t ની જગ્યાએ 30 હતું તેની જગ્યાએ 90 આવશે. લોગ C0 સેમ આવે. C ની જગ્યાએ 90 સમયની સાંદ્રતા કેટલી છે 0.085. તો આ 3 આવશે. પછી છેલ્લે સરેરાશ વેગ અચળાંક બરાબર K30 પ્લસ K60 પ્લસ K90 ડિવાઇડેડ બાય 3. એટલે અહીંયા જે આવ્યો તે, પછી અહીંયા જે આવશે તે, પછી અહીંયા જે આવશે તે ભાગ્યા 3 કરશો એટલે જે તમને જોઈતો હશે તે વેગ અચળાંક આવી જશે. દાખલો મોટો છે પણ છે એકદમ ઇઝી. કંઈ કરવાનું કહીશું નહીં. આ જો લોગ ને એવું આવડે તો આના તો કંઈ જરૂર નહીં બહુ ખાસ. એક જ વારમાં ખબર પડી જશે. જો મેં નોટમાં ગણેલો છે તે તમને બતાવી દઉં. જો પહેલાં સરેરાશ વેગ અચળાંક ગણેલો હતો C2 C1. પહેલાં R એવરેજ તે તમને બતાવ્યો હતી. પછી આ સૂત્ર પહેલાં 30 સેકન્ડ માટે ગણ્યો તે તો તમને બતાવ્યો. પછી 60 સેકન્ડ માટે, પછી આવશે 90 સેકન્ડ માટે,
પછી સરેરાશ વેગ અચળાંક આવે 3 નો સરવાળો ભાગ્યા 3 એટલે આ જે ફાઇનલ જવાબ આવે તે. બસ અહીં 4.8નો દાખલો પૂરો થાય છે. પછી આપણે હવે કરવાના છે, જો આ પાના પરનું બધું થઈ ગયું. 4.9 કાલે કરેલો હતો. 4.10 હવે દાખલા એકદમ ઇઝી છે, તમને કહું ને 4.10 જુઓ. રકમ વાંચો. એ અને બી પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ એ અને બીની સાંદ્રતા નીચે પ્રમાણે છે. આ એના સંદર્ભમાં છે, આ બીના સંદર્ભમાં છે, સોરી આ એના સંદર્ભમાં આ બી ને એનો સરેરાશ પ્રક્રિયા વેગ. અહીંયા ભૂલ છે 5.07 કરી દેજો, 7ની જગ્યાએ 0 ઉમેરી દેજો, એ ભૂલ છે 5.07 આવશે. બરાબર. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું થશે? એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું થશે? ઓકે, તો પહેલાં તો આપણને ખબર જ નથી શું છે પ્રક્રિયાક્રમ, શું કરવાનું છે. તો ધારો કે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, ધારો કે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે, એના સાપેક્ષે પ્રક્રિયાક્રમ x છે, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y છે. ખબર નથી એટલે આપણે ધારી લેવાનું. હવે પ્રક્રિયાનો વેગનું સૂત્ર યાદ કરો. પ્રક્રિયાનો વેગ બરાબર કે એની x બીની y. કેમ આપણને ખબર નથી? અહીં જો 2 હતી તો 2 લખતે, અહીં 3 હતી તો 3 લખતે, પણ ખબર નથી એટલે મેં આ પ્રક્રિયાનો વેગનું સૂત્ર મેળવી દીધું. આના પરથી r1 બરાબર, r1 એટલે પહેલા પ્રક્રિયક માટે, r1 બરાબર, r1માં એ કેટલો છે 0.20, બી કેટલો છે 0.30 ને સરેરાશ કેટલો છે 5.07. તો આ બેઠું લખી દઉં. પ્રક્રિયાનો વેગ એની જગ્યાએ r1 ઇઝ ઇક્વલ ટુ કે ની જગ્યાએ કે એની x એટલે 0.20ની x, 0.20ની x, કારણ કે ખબર નથી બી કેટલો છે, બી 0.30, તો 0.30ની y, કેમ બીના સંદર્ભમાં y છે, એના સંદર્ભમાં x છે, ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે જવાબ 5.07 ગુણ્યા 10⁻5, 5.07 ગુણ્યા 10⁻5, સમીકરણ નંબર 1. આવું સેમ બધા માટે લખી દેવાનું. r2 માટે, r3 માટે. r2 માટે શું થશે? k નું k, ચાલો જલ્દી બોલો. r1 નું, r2 નું, r3 નું, કારણ કે a ને b ઊભા આપેલા છે એટલે r1 r2 માં શું આવશે 0.20 નો x, 0.10 નો y ઇઝ ઇક્વલ ટુ 5.07 ગુણ્યા 10⁻5. જલ્દી k ઇઝ ઇક્વલ ટુ 0.20ની x, પછી 0.20ની x, પછી 0.10ની y, 0.10ની y ઇઝ ઇક્વલ ટુ શું આવતું છે 5.07 ગુણ્યા 10⁻5. જે લોકોએ આપેલું છે, આપણી રીતે કંઈ નથી. 10⁻5 સમીકરણ નંબર 2. r3 બરાબર k, તો k આવવાનું જ છે. હવે 0.40ની x, કારણ કે a બરાબર કેટલા છે 0.40, આપણે એના સંદર્ભમાં લખીએ છીએ કે નહીં, તો k નો k, એની ઉપર x એટલે 0.40ની x, બીની y, બી કેટલો છે 0.05, તો 0.05ની y ઇઝ ઇક્વલ ટુ કેટલો છે 1.43 ગુણ્યા 10⁻4 ગુણ્યા 10⁻4, સમીકરણ નંબર 3. જો આના પછી દાખલામાં બી આવું કરવાનું રહે છે એટલે બરાબર ધ્યાન આપજો મેં કેવી રીતે કર્યું ત્યાં. બસ કંઈ નહીં, આ એ જે હોય તેની કિંમત લખવાની, એની ઉપર x, બી જે હોય તેની કિંમત લખવાની, y ને જે જવાબ આપેલો હોય તે. બરાબર છે. આ 3 સમીકરણ સમજ પડી ગઈ તો આખો દાખલો સમજ પડી ગઈ, સમજી લેજો. હવે આપણે એના સંદર્ભમાં x છે, બીના સંદર્ભમાં y છે, આપણે બંને શોધવાના છે. x અને y કેવી રીતે શોધશું? તો કેવી રીતે શોધશું? ચાલો મારે y પહેલાં મેં yની કેલ્ક્યુલેશન કરું, yની ગણતરી કરું. yની ગણતરી માટે મેં r1/r2 કરીશ પહેલા સમીકરણ ભાગ્યા બીજું સમીકરણ. કેમ? જો આમાં મારે y જોઈતો છે, બરાબર. આ y માટે જો મારે y મેળવવો હોય તો મારે એવું સમીકરણ શોધવા પડે કે જેમાં બીજા બધા જ સરખા હોય. જો આ x 0.20નો x, 0.20નો x, એ તો સરખું છે એટલે એ બે ઉડી જાય. કે તો સરખા જ છે, આ તો r1/r2, એટલે આ તો કેલ્ક્યુલેશન કરતી મળી જાય. તો મારે જે શોધવું હોય તો તે સિવાયના પદ સરખા હોય એવા બે સમીકરણ જોવા પડે. તો આ બેમાં મેં પહેલું ને બીજું જ સમીકરણ લઈ શકું જો મારે y મેળવવું હોય તો. કેમ? કારણ કે જો મેં આના ભાગ્યા આ કરું, પહેલા સમીકરણ ભાગ્યા બીજું, તો આ પદ ઉડી જાય તો x નો કંઈ રોલ જ નહીં આવે. તો મેં હવે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતો છું, r1/r. જો પહેલું છે તે
બેઠું લખી દઉં કે 0.20ની એક્સ 0.30ની વાય ઇઝ ઇક્વલ ટુ 5.07 ગુણ્યા 10⁻5 ભાગ્યા R1 લખાઈ ગયું R2 બરાબર કે 0.20ની એક્સ 0.10ની વાય ઇઝ ઇક્વલ ટુ એ પણ હરખું જ છે, આ તો કંઈ ચિંતા જ નથી કારણ કે આહો ઉડી જાય 5.07 ગુણ્યા 10⁻5. ચાલો શું કર્યું R1 બાય R2 કર્યું, કેમ મારે વાય મેળવવાના છે, આ પદ ઉડી ગયું આ પદ ઉડી ગયું, આ હરખા જ છે, આ પદ બી ઉડી ગયું, બચ્યું શું 0.30ની વાય ના છેદમાં 0.10ની વાય ઇઝ ઇક્વલ ટુ આ પદ બી આ બંને હરખા છે એટલે આ બંને બી ઉડી જાય તો શું થાય જવાબ 1. ખબર પડી ગઈ આ ક્યાંથી લાવ્યો તે. હવે આ આવી ગયેલું છે મારે. હવે 0.3 ભાગ્યા 0.1 કરો, 0.3 ભાગ્યા 0.1 કરો એટલે કેટલા આવવાના છે 3 આવે. 0.10 ભાગ્યા 0.30 ભાગ્યા 0.10 કરો એટલે કેટલા આવવાના 3, 10 તરી 30 તો 3ની વાય ઇઝ ઇક્વલ ટુ 1. આવું પદ આવે કારણ કે આ ભાગાકાર કરી દીધું એટલે ઘાતનો ઘાતને ઉપર લઈ લીધું. ચાલો 3ની વાય આવી. હવે વિચારવું પડે કે 3ની એવી કઈ સંખ્યા અહીંયા આવશે કે જવાબ 1 આવે. 3નો અહીંયા 2 લખું તો 3 તરી 9 થઈ જાય. 3ની 4 લખું તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરવું પડે. 3ને અહીંયા કઈ ઘાત મેં લખીશ તો જવાબ 1 આવે. બસ બરાબર, તમે જે વિચારો તે જ રીતે 3ની 0 ઘાત કરું તો જ જવાબ 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત 1 આવે. અહીંયા 3 હોય, અહીંયા 50 હોય ને તેની બી 0 ઘાત હોય તો જ જવાબ 1 આવે. અહીંયા તો કંઈ ફરક નહીં પડે એટલે 3ની 0 ઘાત હોય તો જ જવાબ 1 આવે. 3ની 0 ઘાત હોય તો જ જવાબ 1 આવે. એનો મતલબ અહીંયા વાય બરાબર કેટલા છે 0. તો આ રીતે વાય મેળવવું પડશે. વાય ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. આનો મતલબ પ્રક્રિયા બીના સંદર્ભમાં કેવા વાય બરાબર 0 આવ્યા એટલે મતલબ પ્રક્રિયા બીના સંદર્ભમાં 0 ક્રમનો છે પ્રક્રિયા વેગ. હવે એના સંદર્ભમાં શોધવાનો રહ્યો એટલે એક્સ શોધવાનો રહ્યો. તો એક્સ શોધવા માટે મારે એવું પદ શોધવું પડે કે જેમાં વાય સરખા હોય. ચાલો જુઓ કાં છે એવું પદ. વાય સરખા હોય એવું તો કંઈ છે જ નહીં, નથી ને. તો પછી મારે બીજી રીતે વિચારવું પડે. હવે આ બેને મેં ભાગાકાર કરીશ કે R1 બાય R2 કરીશ કે R2 બાય R1 કરીશ, જવાબમાં કોઈ ફેરક નહીં પડે કારણ કે એના પ્રમાણે વાય આવી જાય એટલે એક્સ તો ઉડી જ જાય. એટલે પહેલું ભાગ્યા બીજું કે બીજું ભાગ્યા પહેલું તો નહીં જ કરી શકાય. હવે બીજા ને ત્રીજા સમીકરણની વાત કરીએ તો મારે જોઈતો છે એક્સ. તો એ સરખા નથી એટલે આ બેનો યુઝ થવાનો છે. ચાલો R2 બાય R3 કરે તો પણ કોઈ ફરક નહીં પડે અને R3 બાય R2 કરે તો પણ કોઈ ફરક નહીં પડે. પણ મેં R3 બાય R2 એટલે ત્રીજા ભાગ્યા બીજું કરીશ. કેમ? આના ભાગ્યા આના કરીશ તો 20/40 એટલે આ તો છેદમાં આવે. તો હંમેશા મોટી સંખ્યા ઉપર રાખવાની એટલે તમને અપૂર્ણાંકમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે પછી છેલ્લે ઉલટાવવું જ પડે કે નહીં. તમે એ રીતે કરો તો બી જવાબ આવી જ જશે. પણ આપણે ઇઝી રીતે કરવું પડે. R3 બાય R2 કરીએ તો આ 0.40/0.20 આવે બરાબર છે. એટલે 20 દુ 40 એટલે 2 જ આવી જશે ઇઝીલી. એટલા માટે મેં એવું કરું છું. તમે પેલી રીતે કરી શકો નો ડાઉટ. આપણે R3 બાય R2 કરીએ તો R3 બાય R2 ઇઝ ઇક્વલ ટુ, હવે પેલું બેઠું જ લખવાનું આવશે. R3 કે એટલે 0.40ની એક્સ કે 0.40ની એક્સ 0.05ની વાય 0.05ની વાય ઇઝ ઇક્વલ ટુ 1.43 ગુણ્યા 10⁻4 1.43 ગુણ્યા 10⁻4 ના છેદમાં કે R2 વાળું મૂકીએ 0.20ની એક્સ તો કે 0.20ની એક્સ 0.10ની વાય 0.10ની વાય ઇઝ ઇક્વલ ટુ 5.07 ગુણ્યા 10⁻5. બંને વસ્તુ તમારે બતાવવું પડે ને એટલે બહુ ટાઈમ જાય આ રીતે વિડીયોમાં. કારણ કે મેં જ શૂટ કરું એક હાથે ને એક હાથે પાછું મેં ગણું ને પાછું તમને બતાવું પણ. વિચારો કેટલું સ્ટ્રગલ જાય મારું. ચાલો એ તો આપણે કરી દઈશું. R3 બાય R2 કર્યું મેં. કેમ કર્યું તે તમને સમજાવી દીધું કે ઉડી જાય. હવે આપણે આના ઉપર y બરાબર 0 મૂક્યું તો તે કિંમત આપણે આમાં મૂકી જ શકીએ ને. તો y બરાબર 0ની કિંમત મૂકતા એ મૂકી દે હું
તો આની જગ્યાએ મેં 0 લખી દેવું, અહીંયા વાય છે ત્યાં 0 લખાઈ જાય, અહીંયા પણ વાય છે ત્યાં 0 લખાઈ જાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત આવે 1, એટલે આ પદ નીકળી ગયું. અહીંયા બી વાય બરાબર 0 મૂકી દેવું તો કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત 1, એટલે આ પદ આખું નીકળી ગયું. હવે બચ્યા કયા? કે તો નીકળી ગયેલું છે એટલે આ અને આ જ પદ બચ્યા, તો એને જ લખી દેવું 0.40 ની x ના છેદમાં 0.20 ની x ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આ કરવાનું છે, બરાબર છે. તો આનો જવાબ શું આવતો છે તે મેં કેલ્ક્યુલેશન કરેલું જ છે એટલે તમને કહી દઉં. આ ભાગાકાર કરીને જવાબ આવતો છે. તમે જાતે કરજો, 100% તમારે કરવું જ પડશે તો જ તમને આવડશે, નહીં તો નહીં આવડે, એમ જ ડાયરેક્ટ નહીં આવડે. ઓકે, આવે. હવે આને મેં ભાગાકાર કરું 20 દુ 40 એટલે અહીંયા 2 ઇઝીલી આવી જવાના. 2 ની x ઇઝ ઇક્વલ ટુ 2.8205. હવે આ કેવી રીતે આવવાનું? મેં 2 ની x બરાબર, ત્યારે તો અહીંયા શું હતું? 1 હતું, એટલે મેં કહી દેતો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવી જાય. તો આના પરથી તમે x નહીં મેળવી શકું. 2 ની x બરાબર શું આવેલું છે? લખવા દો ફરીથી, નવા પેજ પર લખીએ. 2 ની x, તો 2 ની x ઇઝ ઇક્વલ ટુ 2.8205. 2.8205. હવે આવું આવેલું છે છેલ્લું પદ. હોય તો મને મળી ગયેલું છે. x લાવવા માટે મેં શું કરીશ? તો x લાવવા માટે મેં બંને બાજુ log લઈશ. શું કરીશ? બંને બાજુ log લઈશ. log એટલે log એટલે log, એમાં શું હોય? બરાબર છે. તો બંને બાજુ log લેવા માટે જો આવું હોય તો જે આગળ મેથ્સ વાળાને તો ખબર જ હશે, કોઈ પણ સંખ્યા log લેવું હોય તો જે ઉપર ઘાતમાં હોય તે આગળ જાય. એટલે કેવી રીતે લખાય? x log 2 આવું લખાય. હવે આનામાં તો આવું કંઈ છે જ નહીં એટલે ડાયરેક્ટ જ log 2.8205. હવે અમુકના log તો આપણને યાદ જ હોય, x નો x. log 2 બરાબર 0.3010 થાય. ની ખબર હોય તો પેલું કેલ્ક્યુલેશન કરેલું તે રીતે ગણી દેજો. 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3558. એ યાદ જ હોવું જોઈએ કે પછી પરીક્ષા વખતે જો log ટેબલ નહીં મળે તો તમને કોઈ અઘરું નહીં પડે, દાખલામાં વેઇટ નહીં કરવી પડે કે log ટેબલ કોણ આપે ને મેં ત્યારે જોવા જાઉં. બરાબર છે. log 2.8205 ગણો કેટલા આવશે? ગણો જલ્દી. આઈ થિંક તમારો આવ્યો હશે 0.4503. કરજો હા, કે તમારે કરવાનું રહેશે. હવે આના પરથી x મળી જ જાય અને મેં છેદમાં લઈ જાઉં. x બરાબર 0.4503 ભાગ્યા 0.3010. 0.3010 તો x બરાબર કેટલા આવ્યા? 1.5. આનો મતલબ પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1.5 છે, જ્યારે B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 છે, જે આપણે હોઈજો y બરાબર 0 તે. આનો મતલબ x ને y છે તો A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1.5, B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો છે? તો કે 0. આ રીતે દાખલો ગણવો પડશે. એકદમ ઇઝી છે, તમને લાગે અઘરો, બાકી એકવાર ગણશો ને તો એમ જ આવડી જશે. જુઓ મેં નોટમાં ગણેલો છે, ક્યાંય ગયો? આ રીતે જે આમાં ગણેલો છે તે જ રીતે તમારે નોટમાં લખવાનું રહેશે, વ્યવસ્થિત સુવર્ણ અક્ષરે. ચાલો, આજે દાખલા બે જ નાના ચલાવ્યા પણ તે બહુ મોટા, એટલે શું કહેવાય, ઇઝી હતા પણ મોટા હતા. પણ આપણે આગળ જોઈએ 4.11, એ પણ એના જેવો જ છે, થોડોક મોટો છે પણ એકદમ ઇઝી છે. 4.11 2a + b c + d પ્રક્રિયાની ગતિકી દરમિયાન નીચેના પરિણામો મળે છે. હવે આમાં આપણે શું કરતા હતા? જો a ને b સાઈડ પર હતું એટલે આપણે અહીંયા આને a તરીકે, આ b ને આ જે પ્રક્રિયા વેગ, પણ આમાં a ને b ઊભું જ છે એટલે કંઈ ચિંતા જ નથી. પ્રયોગ 1 માટે a આયરો, b આયરો, એને જે વેગ આવશે તે આયરો. ચાલો, આપણી પાસે એક પ્રક્રિયા છે. ધારો કે એક પ્રક્રિયા, ધારો કે નીચે અંદર આપેલી છે તે 2a + b ઇટ ગિવ્સ c + d. આપણને ખબર નથી એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y એઝ યુઝ્યુઅલ. તો વેગ અચળાંક નક્કી કરવાનો છે, વેગ નિયમ. તો તેના માટે આપણી પાસે વેગનું સમીકરણ પેલામાં તો તે જ રીતે બનાવી દેવું. વેગ ઇઝ ઇક્વલ ટુ k, a ની x, b ની y એઝ ઓલવેઝ. દર વખતે આવું જ કરીએ છીએ. હવે આના પરથી મેં r1 r2 r3 r4 મેળવી શકું. r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? k નો k. a ની x એટલે a કેટલી છે? તો કે 0.1 ની x, એટલે 0.1 ની x. b ની y એટલે b 0.1 ની y, 0.1 ની y ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો આવવાનો છે? 6 × 10⁻³
તો 6 ગુણ્યા 10⁻3 આ રીતે મેં 4 4 લખી દઉં છું. હવે દર વખતે બતાવતો નથી કારણ કે બહુ ટાઈમ જતો છે. તો હવે તમને આઈડિયા આવી ગઈ હશે. R2 = K, રકમમાં જોતા રહેજો. 0.3 x 0.2 y = 7.2 ગુણ્યા 10⁻². R3 = K 0.3 x 0.4 y = 2.85 ગુણ્યા 88 ગુણ્યા 10⁻1 ને K 0.4 x 0.1 y = 2.40 ગુણ્યા 10⁻2. આ રકમમાંથી જ મેળવેલું છે. જો અહીંયા આ A, આ B, આ જોબ, A B જોબ, A B જોબ, A B જોબ, બરાબર છે. એ રીતે કરેલું છે. આ રીતે મેળવી દીધું. હવે મેં x ને y જોઈતું છે. ચાલો પહેલાં x ની કિંમત શોધવાની છે. તમે વિચારતા જ થજો મેં લખું ત્યાં સુધીમાં કે ઉપરના સમીકરણમાં કયા બે સમીકરણનો યુઝ થશે. x ની કિંમત શોધવી હોય તો મારે એવું શોધવું પડે કે જેમાં y 0 થઈ જતું હોય અથવા 1 થઈ જતું હોય. તો y સરખા એવા કયા સમીકરણ છે આમાં? હા બસ તમે કહો તે જ પ્રમાણે જો પહેલું અને ચોથું જુઓ, તેમાં y સરખા છે. હવે આના ભાગ્યા આના કરીશ તો y ઉડી જ જાય, તો મને x મળવાની શક્યતા છે. તો મેં R1/R4 કરું. R1/R4 = K ભાગ્યા K કરીશ એટલે એ ઉડી જવાનું છે. હવે ડાયરેક્ટ લખું છું કે 0.1 x ભાગ્યા 0.4 x આવશે. 0.1 x ભાગ્યા 0.4 x. 0.1 y ઉડી જાય. 0.1 y કારણ કે R1/R4 કરીશ = 6 ગુણ્યા 10⁻3 ના છેદમાં 2.40 ગુણ્યા 10⁻2. 2.40 ગુણ્યા 10⁻2 આવે છે. આવું કરીશ. હજુ મારે ઉલટું કરવું છે એવું નહીં લાગે? કરવું જ જોઈએ ને. આ 0.4 ઉપર લઈ લેવા જોઈએ. કેમ? કારણ કે આ મોટું છે તો પછી આ બાદબાકી કરવાની, ભાગાકાર કરવાનું ઇઝી પડે. તો R ને પછી છેલ્લે ઉલટાવવાનું, એના કરતાં હમણાં જ ઉલટાઈ દેવાનું. R4/R1 કરું તો 0.4 x ના છેદમાં 0.1 y = 2.40 ગુણ્યા 10⁻2 છેદમાં 6 ગુણ્યા 10⁻3 આવું આવશે. ચાલો 1 ચોક 4 થાય જ ને, તો અહીં જવાબ આવવાનો 4. અહીંયા x લખવાનું હોય કે આ એક y લખાઈ ગયું. 4 x = અહીંયા ભાગાકાર કરો તો જવાબ 0.4 આવશે. 0.4 ગુણ્યા 10⁻1 કારણ કે -3 ઉપર જાય તો +3, +3 માંથી 2 જાય તો 10⁻1 એટલે આ જે કરું તો 0.4 ગુણ્યા 10⁻1 થાય. તો મેં 10⁻1 ઘાતને અંદર ઉમેરી દઉં તો 4x બરાબર જવાબ 4 જ આવશે. 0.4 ગુણ્યા 10 એટલે કેટલો આવવાનો? 4 જ આવવાનો. બરાબર છે. આવું આવ્યું. હવે અહીંયા 4 ની ઉપર મેં કેટલી ઘાત લખીશ તો 4 જવાબ આવશે? વિચારો. 4 ની ઉપર 0 લખું તો અહીં 1 જ જવાબ આવે એટલે 0 બી નહીં આવે. 4 ની ઉપર 1 લખું તો જવાબ 4 આવવાનો છે. એનો મતલબ આમાં x બરાબર કેટલા છે? 1. x બરાબર 1. આ રીતે શોધવાનું રહેશે. આ x બરાબર 1 શોધ્યું. હવે y બરાબર શોધવાનું છે. તો y શોધવા માટે ચાલો કયા સમીકરણનો ઉપયોગ કરીશ કે જેમાં જો મારે y શોધવું હોય તો મારે એવું પદ શોધવું પડે, એવા સમીકરણ શોધવા પડે કે જેમાં x શૂન્ય થઈ જતું હોય. વિચારો. આ 1 2 3 4. તો આમાં કયા પદમાં x શૂન્ય થઈ જશે? બીજા ને ત્રીજા સમીકરણમાં x શૂન્ય થઈ જાય કારણ કે હરખા જ છે. પણ તો આને મેં ભાગાકાર કરીશ તો ચાલો એટલે મને ખબર પડી ગઈ કે બીજું ને ત્રીજું સમીકરણ યુઝ કરવાનું છે. હવે પ્રશ્ન થાય કે ઉપર કયું રાખવું? R2/R3 રાખવું કે R3/R2 રાખવું? એ તો પછી ચેન્જ થઈ જાય પણ પહેલાં જ વિચારી દઉં કયું રાખીશ. R3/R2 રાખીશ કે R2/R3? R3/R2 રાખીશ. કેમ કે 0.4 મોટા છે એટલા માટે R3/R2 રાખીશ. તો 0.4 y ના છેદમાં 0.2 y આવશે. R3/R2 એટલે 0.4 y ના છેદમાં 0.2 y = પેલું કેલ્ક્યુલેશન કરીને આ મેં ડાયરેક્ટ લખું છું કેમ કે બહુ ટાઈમ જતો રહ્યો છે. અડધો કલાક થઈ ગયો ને હજુ તો મારા દાખલા એટલે ચાલ્યા નથી. R3/R2 એટલે આના ભાગ્યા આ કેલ્ક્યુલેશન કરીને જે જવાબ આવ્યો તે તમને કહું. કેલ્ક્યુલેશન કરીને જવાબ આવેલો છે 4.
હવે આનો મેં કરો 2 દુ 4 એટલે 2 y બરાબર 4. તો હવે વિચારો કે y બરાબર કેટલા હશે? 0 મૂકું તો એક જ જવાબ આવે. 2 1 ઘાત મૂકું તો 2 જ જવાબ આવે. 2 2 ઘાત મૂકું તો જ જવાબ આવે. 2 નો વર્ગ મૂકું એટલે 2 2 ઘાત કરું તો જ જવાબ 4 આવે. એનો મતલબ કે અહીં y બરાબર કેટલા છે? તો કે y બરાબર 2 થાય. x બરાબર કેટલા આવ્યા? 1. આનો મતલબ કે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ એ પ્રથમ ક્રમનો છે, b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દ્વિતીય ક્રમનો છે. હવે પ્રયોગ આપણી પાસે પ્રયોગ 1. હવે તમે 4 માંથી કોઈ બી પ્રયોગ લઈ શકો. આપણે પહેલો પ્રયોગ લઈએ, બીજા પ્રયોગ લઈને પણ તમે ગણી શકો છો. પ્રયોગ 1 માટે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ ની ઉપર કેટલા આવવાના? કારણ કે એના સંદર્ભમાં x એટલે 1 આવેલો. બી ની ઉપર કેટલા આવવાના? 2. કેમ? કારણ કે y બરાબર 2 આવ્યા. સોરી, y લખી દીધું, અહીંયા 2 આવ્યા. ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એ પહેલો પ્રયોગ છે એટલે પહેલા પ્રયોગમાં જવાબ કેટલો હતો? 6 ગુણ્યા 10 - 3. તો અહીં લખવાનું. જો બીજા પ્રયોગનો હતો તો તેનો લખવાનો 6 ગુણ્યા 10 - 3. એકમ શું છે? મોલ, લિટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. એકમ લખવાનો રહેશે મોલ, લિટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. આવું કેમ કર્યું? કારણ કે મારે વેગ અચળાંક જોઈતો છે. આ તો વેગ અચળાંક જોઈતો હોય તો આ આખા પદને મેં કાં લઈ જાઉં? કે ને સૂત્રનો કરતા બનાવું તો આખો પદ છેદમાં જાય, આના છેદમાં. તો k ઇઝ ઇક્વલ ટુ 6. તમે બીજા પ્રયોગ પરથી પણ મેળવી શકો છો. એમાં કોઈ પ્રેક્ટિસ કરજો ઘરે ગઈને, જવાબ આવો જ જોઈએ. ઘરે જ છો એમ તો તમે. ના છેદમાં a નો 1. હવે પહેલા પ્રયોગમાં a કેટલા હતા? પહેલા પ્રયોગમાં a 0.1 છે. તો 0.1 ની મોલ લિટર ઇન્વર્સ ની 1 ઘાત ગુણ્યા b નો વર્ગ. હવે b કેટલા છે? એ પણ 0.1 છે. તો 0.1 મોલ લિટર ઇન્વર્સની 2 ઘાત, કારણ કે વર્ગ છે એટલે 0.1 ગુણ્યા 0.1 થાય. બરાબર છે. હવે આ જે કેલ્ક્યુલેશન કરું મેં તો જવાબ આવશે 6. આ બધું 6 ભાગ્યા 0.1 ભાગ્યા કરું તો જવાબ છેલ્લે 6 જ આવતો હશે, બધું ગણીને 6.0. પણ એકમ લખવાનો છે. એકમ લખવાનો છે. અહીંયા મોલ છે, મોલની ઉપર 2 છે તો આ મોલનો વર્ગ થવાનો. અહીં બી મોલની 1 એટલે મોલનો 2 ને 1 3. મોલની 3 ઉપર જાય તો -3. -3 માંથી 1 જાય, કેમ કે અહીંયા 1 તો છે જ તે. તો -3 માંથી 1 જાય તો મોલની કેટલી આવવાની? -2. એકમ આ રીતે બનાવવા પડશે. ચાલો લીટરનું બોલો. લીટરનો 2 એકા -2. અહીં બી 1 એકા -1 એટલે -3 થાય. -3 ઉપર જાય તો +3. +3 મને ઉપર માઇનસ છે. +3 માંથી 1 જાય તો લીટરની +2 આવે. 3 માંથી 1 જાય તો મિનિટનું. તો મિનિટ અહીં એકલી જ છે એટલે મિનિટ ઇન્વર્સ જવાબ આવી ગયો. આ આપણો કે છે. બસ આ રીતે કે શોધવાનો આવે. આખો દાખલો હજુ 3-4 દાખલા ચલાવવાનો હતો પણ હવે વિડીયો ક્લોઝ કરવો પડશે. આઉટ ઓફ લિમિટ થાય છે એટલા માટે. બીજો જોઈએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું. દાખલો બરાબર ધ્યાનથી સમજજો શું કરેલું છે તે. ફરીથી તમને કહી દઉં, 4.11 ગણ્યો આપણે. આ તો આપણે કરેલું હતું તે 3 સમીકરણ મેળવી લીધા. પછી આપણે x શોધવાનું છે તો આપણે નક્કી કરવું પડે કે કયા ભાગ્યા કયું કરવું પડશે. મળે આવડી ગયું તો તમને આખો દાખલો આવડી જ જવાનો છે કે કોના ભાગ્યા કોનો કરવાનો. આના પરથી x મળી જાય, પછી y મળી જાય. પછી કોઈ બી એક પ્રયોગ લઈને તમારે કે શોધવાનો. તમે બીજો, ત્રીજો, ચોથો 4 પ્રયોગ છે તેમાંથી કોઈ બી પ્રયોગ લઈને તમે કે શોધી શકો છો. બરાબર છે. એની પછીનો દાખલો એકદમ ઇઝી જ છે પણ શું કરું, કરાવું કે નહીં કરાવું? ચાલો એક હજુ નાનો દાખલો છે, એકદમ નાનો, તે કરાવી દઉં. 4.13માં 4.12માં બી ઇઝી જ છે પણ 4.13માં એકદમ ઇઝી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા તેમના નીચે પ્રમાણે વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય ગણ્યો. આ વેગ અચળાંક આપેલા છે તેના પરથી અર્ધ આયુષ્ય સમય ગણવાના છે. તો પહેલાં તો તમને અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયાનો યાદ કરવો પડે. ચાલો તે દિવસે વિડીયોમાં જોઈ લો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું હતું? T1/2 = 0.693/k. હતું કે નહીં હતું? આપણે સૂત્ર તારેલું પણ હતું 4.13. બરાબર છે. આપણે સૂત્ર પર તારવેલું બી હતું. આ બધામાં કે આપેલા છે. કે નું મૂલ્ય પહેલામાં કેટલું છે? 200 સેકન્ડ ઇન્વર્સ. k = 200 સેકન્ડ ઇન્વર્સ. તો બસ અહીં k ની જગ્યાએ T1/2 = 0.693 ભાગ્યા k ની જગ્યાએ 200 લખી દેવાનું. જે જવાબ આવશે કેટલો આવતો છે? 3.65 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આવતો છે. કારણ કે આમાં જવાબ સેકન્ડ ઇન્વર્સમાં આપેલો છે એટલે
આ રીતે આપણે T1 મેળવી લીધું. બીજામાં k બરાબર કેટલા છે 2 મિનિટ, તો આમાં શું કરવાનું 0.693 ભાગ્યા 2 કરવાનું. આપણે અહીંયા k જ બદલવાનું છે, અહીંયા 2 લખી દેવાનું. ત્રીજામાં જ 4 યર આવતું છે તો 0.693/4 જે જવાબ આવે તે. આ રીતે 3 અડધા આયુષ્ય સમય ગણવાના છે. આ 4.13મો દાખલો પતી જાય. 4.12મો જોઈ લઈએ આપણે. જો મીટિંગ ક્લોઝ થઈ જાય તો સોરી વિડીયો ક્લોઝ થઈ જાય, આઉટ ઓફ લિમિટ થઈ જાય તો આપણે કાલે જોઈશું અથવા અડધેથી વિડીયો કટ કરવો પડશે. 4.12 જોઈ લો. 4 પ્રયોગ આપેલા છે. પહેલા પ્રયોગમાં A B પ્રારંભિક વેગ. A અને B વચ્ચેની પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, B ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. તો ખાલી જગ્યાની પૂર્તિ કરો. આમાં જે પણ ખાલી જગ્યા છે તે બધી શોધવાની રહેશે. એકદમ જ ઈઝી દાખલો છે, એક જ વાર તમે જોશો એટલે આવડી જશે. ચાલો, આપણે કીધું A ના સંદર્ભમાં કેવા ક્રમની છે, પ્રથમ ક્રમની. B ના સંદર્ભમાં શૂન્ય ક્રમની. આપણને પ્રક્રિયા વેગ શોધતા તો આવડે જ. પ્રક્રિયા વેગ R ઇઝ ઇક્વલ ટુ કે A અને B. હવે ઉપર આપણે લખવાનું હોય A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે 1, B ના સંદર્ભમાં શૂન્ય ક્રમની એટલે 0. હવે આ પરનું તો કોઈ વેલ્યુ નથી, કોઈની ઉપર 0 ઘાત થાય એટલે એક જ જવાબ આવે. તો R ઇઝ ઇક્વલ ટુ કે A ની 1. બસ આ મેઇન સમીકરણ છે. આ આવડી ગયું, આખો દાખલો આવડી ગયો. ચાલો, આના પરથી મેં k ને સૂત્રનો કરતા બનાવું તો k ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં A થાય. આના પરથી આપણને જવાબ બધા જ મળી જશે. ચાલો, પહેલો પ્રયોગ છે. પ્રયોગ 1 માં k ની ગણતરી કરો. પ્રયોગ 1 માં k ની ગણતરી કરો તો k બરાબર સૂત્ર છે. આ k શોધવું પડે કારણ કે બધામાં યુઝ થશે એટલે. પ્રયોગ 1 કાંઈ ગયો આયરો. તો k ની ગણતરી કરવાની છે. R ના છેદમાં A. R કેટલો લેશો? પ્રયોગ 1 માટે R કેટલો આપેલો છે? 2 × 10 - 2. 2 × 10 2 × 10 - 2 મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. આ એકમ આપેલો જ છે, કારણ કે મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ ભાગ્યા A. A કેટલું છે? 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. તો 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ચાલો, લીટર ઇન્વર્સ તો કેન્સલ થઈ જાય. એકમ તો આપણને મળી ગયો મોલ ઇન્ટુ મિનિટ. હવે સોરી, મોલ પણ ઉડી જાય, લીટર ઇન્વર્સ પણ મળી જાય એટલે એકમ મિનિટ ઇન્વર્સ આવવાનો. હવે 2 ભાગ્યા 10 - 2 ભાગ્યા 0.1 કરો તો પ્રયોગ 1 માં k બરાબર આવવાનું છે 0.2 મિનિટ ઇન્વર્સ. શું આવવાનું? 0.2 મિનિટ ઇન્વર્સ. કેવી રીતે? આ સૂત્ર પરથી R ભાગ્યા A. R પહેલા પ્રયોગ માટે જે હતું તેના ભાગ્યા A કરી દીધું એટલે આ k મળી ગયું. આ k બધે યુઝ થશે. ચલો, પ્રયોગ 2 માં શું નથી? પ્રયોગ 2 માં આ બધું છે, A નથી. તો આપણે A ને સૂત્ર કરતો બનાવવાનો. કોના પરથી? આના પરથી. પ્રયોગ 2 માટે A ને સૂત્રનો કરતા બનાવવાને તો A અહીંયા જાય તો સૂત્ર શું થવાનું? A ઇઝ ઇક્વલ ટુ R બાય A. અહીંયા જાય તો k છેદમાં લેવું પડે R બાય k. તો બીજા પ્રયોગ માટે જે R હોય, કારણ કે બીજા પ્રયોગ માટે જે R હોય તે અહીંયા લેવું પડે 4 × 10 - 2 ભાગ્યા k. કે આપણે જે ઉપર હોય તો તે 0.2 મિનિટ ઇન્વર્સ. 0.2 મિનિટ ઇન્વર્સ એકમ લખજો. આમાં આનો એકમ શું હતો? મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ક્યાંથી લાવ્યો? રકમમાં આપેલો જ છે. મિનિટ ઇન્વર્સ જોડી જાય, 2 ભાગ્યા 4 કરો એટલે એ આવે 0.2 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. બસ આ મળી ગયો. ત્રીજામાં શું નથી? ત્રીજામાં વેગ નથી, પ્રારંભિક વેગ નથી. A અને B તો છે જ. તો પ્રારંભિક વેગનું સૂત્ર શું છે? ત્રીજા પ્રયોગ માટે પ્રારંભિક વેગનું સૂત્ર કયું છે? R બરાબર k ઇન્ટુ A. R બરાબર k ઇન્ટુ A. અહીંયા k ની કિંમત મૂકો. કઈ? આયરિયા. A ની કિંમત કઈ મૂકશો? જે ત્રીજા પ્રયોગમાં છે તે. કેટલી છે? 0.4. એના પરથી R મળી જાય. એકમ તમે બરાબર સમજીને આ રીતે કેલ્ક્યુલેશન કરીને લખજો. ચોથામાં શું નથી? ચાલો તે કહેતો. ચોથામાં A નથી. સેમ પેલા પ્રમાણે ચોથામાં A નથી એટલે એનું સૂત્ર કયું છે? આયરુઆ. A ઇઝ ઇક્વલ ટુ R બાય k. હવે અહીંયા R કયું મૂકવાનું? ચોથા પ્રયોગ એટલે ચોથા પ્રયોગનું R આ મૂકવાનું 2 × 10 - 2. k કયું મૂકવાનું? જે આપણે શોધેલું છે તે 0.2 મિનિટ ઇન્વર્સ. બસ એક જ સૂત્ર. આ જે 2 સૂત્ર છે આના પરથી બધાનો જ જવાબ મળી જશે. તમને ખાલી કેલ્ક્યુલેશનનું સમજ પડવી જોઈએ. મેં ફોટા તમને મોકલી દઈશ, જે પેલા ફોટા છે તેના પરથી બધા દાખલા છે. 5 દાખલા ચાલ્યા આજે, પણ તે વ્યવસ્થિત ગણી દેજો નોટમાં. બરાબર છે? ફોટા તમે કાલે મોકલી જ દઈશ. જો કોઈમાં નહીં સમજ પડી હોય તો રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લેજો. જો હજુ પણ નહીં સમજ પડી તો આપણે લેક્ચર રાખીએ જ છીએ, ત્યારે પૂછી લેજો કે કયા
સ્ટેપમાં નહીં સમજ પડી. ઓકે, થેન્ક યુ.